નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ, બરાબર, જેની આપણે સ્વાધ્યાય પોથીઓ છે તે આપણે પૂરવાની છે. તો મિત્રો, ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા બીજા ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સમય સંખ્યામાં પ્રશ્ન એટલો છે કે ભાઈ પહેલો કે વિધાન સાચું બને એ રીતના ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં 1 2 3 4 અપ ટુ 100 આપેલું છે, ખાલી જગ્યા સંખ્યાઓ કહેવાય. તો મિત્રો પ્રાકૃતિક સંખ્યા કહેવાય. જો એમાં સાથે 0 ઉમેરી દો તો એ પૂર્ણ સંખ્યાઓ બની જાય, બરાબર, ધન પૂર્ણાંક અથવા પૂર્ણ સંખ્યા લખી શકાય. ત્રીજું છે ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવાય. તો કે પ્રાકૃતિક સંખ્યા અને ગણતરી. અને ખાલી જગ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. તો કે શૂન્ય. શૂન્ય પૂર્ણની અંદર આવે પણ પ્રાકૃતિકમાં આવે નહીં, બરાબર. પછી છે -3/5 અને 1/2 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ લખી શકાય. મિત્રો અસંખ્ય સમય સંખ્યાઓ છે તે ઉમેરી શકો. જેનો છેદ 5 હોય અને અંશ -3 હોય એવી સમય સંખ્યા, તો -3/5 થશે. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા, તો કે 1 નો ગુણાકાર કોઈની પણ સાથે કરો તો જવાબ એ જ આવે. ઉદાહરણ તરીકે 5 ગુણ્યા 1 કરો છો તો જવાબ તો કે 5 જ આવે. અને એટલે 1 છે એને તટસ્થ સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો જવાબ એ સંખ્યા પોતે જ જવાબમાં આવે. ચલો, એવી રીતના સરવાળા માટે તટસ્થ સંખ્યા પૂછે તો 0, કે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. 5 + 0 તો જવાબ આવે 5. અને એટલે સરવાળા માટે તટસ્થ 0 કહેવાય. ચલો, 3/11 પ્લસ ખાલી જગ્યા કરો તો 3/11 આવે. તો 0 ઉમેરો તો એનું જ થાય. અને -4/5 એને ગુણ્યા ખાલી જગ્યા કરો તો એનો જવાબ આવે. તો 1 વડે ગુણાકાર કરો તટસ્થ સંખ્યા. ચલો, પછી છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો -3/4 એ ખાલી જગ્યા સંખ્યાઓ કહેવાય. તો કે સમય સંખ્યા કહેવાય. -1.1/3 એ ખાલી જગ્યા સંખ્યા કહેવાય. તો એ પણ સમય સંખ્યા છે. 2/7 + 1/7 + 4/7 લસા લેતા આવડે, લસા છેદ સરખા છે, ઉપરનો સરવાળો 7 થાય. તો 7/7 બરાબર 1. જવાબ આવશે 1. -5/9 અને 3/7 ની વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવે તો અસંખ્ય, બરાબર. બીજું છે 2.2/3 ને p/q સ્વરૂપમાં કેવી રીતના લખાય? તો મિત્રો 2.2/3 છે તો 3 અને 2 નો ગુણાકાર કરવાનો એટલે 3 દુ 6, પ્લસ ઉપરની જે સંખ્યા એને એડ કરવાના એટલે 3 દુ 6 અને 2 8, તો લખાય એને 8/3, બરાબર. તો ઓપ્શન એ. સેમ એ રીતના -1.1/2 ને કેવી રીતના લખાય? તો 1 × 2 એટલે -2 -2 + 1 એટલે -1, સોરી, 2 × 1 એટલે 2, 2 + 1 એટલે 3, તો 3/2, પણ આગળ માઇનસનું ચિહ્ન છે તો -3/2. ચલો, એની જ સંખ્યા છે તો 0 સરવાળા માટે તટસ્થ સંખ્યા. -3.1/5 અને +3.1/5 બંને સંખ્યાઓ સરખી છે તો ટોટલ થઈ જાય 1 ના થાય, 0 થાય. 1 ના થાય, 0 થાય, બરાબર. -3.1/5 એટલે એને લખી શકાય 5 તેરી 15, 15 ને 1 16 એટલે થાય -16/5 વત્તા, આનું સેમ જ છે, ખાલી માઇનસ નથી, પ્લસ છે, +16/5 લસા આધાર છેદ સરખો છે તો ઉપર થઈ ગયા 16 - 16 એટલે 0/5 અને એટલે જવાબ આવે 0. તો અહીંયા મિત્ર ખોટું છે, બરાબર. આ 8માં 1 નહીં આવે, જવાબ આવશે 0. ચાલો, પછી છે
-5/9 ગુણ્યા -9/5. તો મિત્રો એક તો માઇનસ માઇનસ ને પ્લસ થઈ જાય, બીજું સામ સામે ઉપર અને અહીંયા નીચે 5 5, અહીંયા 5 5 એટલે કેન્સલ. અહીંયા પણ મિત્રો આ ખોટું છે, બરાબર. બાળકે ભૂલમાં લખ્યું હોય, જવાબ અહીંયા આવશે 1, કારણ કે માઇનસ માઇનસ ને પ્લસ થઈ જાય. ચલો -3/5 ગુણ્યા ખાલી જગ્યા કરો તો એની સંખ્યા જવાબ આવે. તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એટલે 1 થશે. ચલો વિકલ્પ આપેલા છે, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. તો -3.4/5 ને ખાલી જગ્યા સંખ્યા કહેવાય, તો કે સમય. ચલો પછી બીજો છે 3/4 ગુણ્યા -2/9. તો મિત્રો અહીંયા 3 તેરી 9 એટલે છેદમાં 3, આ 2 દુ 4 તો છેદમાં 2, 2 તેરી 6 ઉપરના માઇનસ એટલે -1/6. ત્રીજું -1.2/5 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યાએ લખાય. તો 5 × 5, 5 ને 2 7, 7/5 આગળ માઇનસ, -7/5. ચલો 2/3 પ્લસ 3/4 બરાબર 3/4 વત્તા 2/3 એ સમય સંખ્યાના સરવાળા વિશે ખાલી જગ્યાનો ગુણધર્મ દર્શાવે. તો મિત્રો ક્રમમાં ફેરફાર કર્યો છે, બરાબર. 2/3 અહીંયા પાછળ લખ્યા છે, 3/4 આગળ લઈ લ્યા. 2 + 5 કરો કે 5 + 2 કરો, બરાબર. જવાબ છે તે સરખો થાય તો ક્રમનો નિયમ કહેવાય. 3/4 ગુણ્યા 1 તો 3/4 જ થાય. -3/4 વત્તા 3/4 તો 0 છે તે આવશે. ખરા ખોટા? -2.1/3 ને p/q સ્વરૂપમાં -7/3 લખાય. તો 3 દુ 6 ને 1 7, બરાબર છે, ખરું છે. 3/5 ગુણ્યા -3/5 એ 0 થાય, તો કે મિત્રો ન થાય. એ થશે -3 તેરીને 9, 9/25 થાય, બરાબર. વચ્ચે સરવાળો હોય તો 0 થાય એટલે ખોટું છે. ચલો પછી અહીંયા પ્લસ માઇનસ માઇનસ સરખું છે તો 0 થાય, તો એ ખરું છે. અહીંયા તો કે 1 થાય, ન થાય. 1 થાય. 4/9 ગુણ્યા 4/9 તો 1 ના થાય. મિત્રો અહીંયા ભલે એને ખરું લખ્યું, ખરું ના આવે, ખોટું આવે. 2 દુ 4 ના, તોય 9, 3 તેરી ના થાય. વિરોધી સંખ્યા હોય તો થાય, બરાબર. વિરોધી નથી, બંને ધન સંખ્યા છે, તો એનો ગુણાકાર 1 થશે નહીં, ખોટું. -5/11 ગુણ્યા 5/11 એ બરાબર -1 થાય. તો મિત્રો અહીંયા પણ એને છોકરાએ ભૂલ લખ્યું છે, ખોટું છે, બરાબર. ખરું ના આવે, ખોટું આવે. પછી છે -3/2 પ્લસ 5/2 બરાબર -5/2 પ્લસ 3/2. તો મિત્રો આ પણ ખોટું છે. ક્રમનો નિયમ છે, પણ ચિહ્ન અહીંયા જે 3 ની આગળ છે એ અહીંયા 5 ની આગળ આવી ગયું, એ ન આવે, બરાબર. એટલે આ પણ ખોટું છે. ચલો નીચેના સમય સંખ્યાઓમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એ જણાવવાનું છે. જેમ કે 2/3 અને 3/2 આ બે સમય સંખ્યાઓ છે, માટે 2/3 પ્લસ 3/2 એ પણ સમય સંખ્યા જ હોય. તો આ સરવાળા માટે સંવૃત્તાનો નિયમ છે, એને કહેવાશે. પછી -3/5 પ્લસ 0 બરાબર -3/5. તો સરવાળાના તટસ્થ ઘટક શૂન્યના અસ્તિત્વનો નિયમ. પછી ત્રીજી જે સંખ્યા આપી છે મિત્રો, એની અંદર તો કે સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનો ઉપયોગ છે તે થાય. સરવાળાની ક્રિયામાં જૂથ, પહેલા 2 નું જૂથ બનાવેલું છે, બરાબર. 1 સેકન્ડ. 4/9, હા, પહેલા 2 નું જૂથ, પછી બીજા અને ત્રીજાનું જૂથ બનાવ્યું છે. સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. ચલો એના પછી છે સરવાળા માટે ક્રમનો નિયમ. ચલો સેમ નીચેના માટે પણ કયા ગુણધર્મનો ઉપયોગ થાય કહેવાનું છે. 5/12 ગુણ્યા 3/11 એ સમય સંખ્યા જ હોય તો ગુણાકાર માટે સંવૃત્તાનો નિયમ. અહીંયા સરવાળો હતો એટલે સરવાળા માટે. હવે ગુણાકાર માટે અહીંયા આપેલું છે તો કે સાહેબ -1/5 ગુણ્યા 4/7 અને અહીંયા ક્રમ ફરી ગયો છે તો ગુણાકાર માટે ક્રમનો નિયમ. અહીંયા ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનો નિયમ. પછી ગુણાકાર માટે અહીંયા જૂથનો નિયમ.
બરાબર, અને ગુણાકારનું સરવાળા ઉપર વિભાજન, કે સાહેબ આ સંખ્યાનો બેની હારે ગુણાકાર કરવાનો છે તો આનો ગુણાકાર પહેલાની હારે થાય, વચ્ચે પ્લસનું ચિહ્ન કરી અને એનો ગુણાકાર બીજી સંખ્યા સાથે થાય, એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચાલો હવે વાત કરીએ સાદુરૂપ આપવાના છે દાખલાઓ મિત્રો થોડાક. પહેલું 2/11 પ્લસ 5/13 પ્લસ 9/11 પ્લસ 8/13. તો સરખા છેદવાળાને સાથે બનાવી દઈએ તો 2/11 પ્લસ 9/11 અને 5/13 પ્લસ 8/13. તો આ બેનો લસા છેદ સરખા ઉપર સરવાળો 9 પ્લસ 2/11, અહીંયા 5 પ્લસ 8/13, 9 પ્લસ 2/11 એટલે 11/11, 13/13 કેન્સલ એટલે 1 પ્લસ 1 એટલે 2. ચલો અહીંયા તો પેલા તો 4/9 એમના એમ ગુણ્યા આનો p/q સ્વરૂપમાં ફેરવીએ. 5 × 5 ને 5 ને 4 9/5 ગુણ્યા 5/4. તો સામસામાં 9 9 કેન્સલ, ઉપર વધ્યું 4/5 એને ગુણ્યા 5/4 તો સામસામે ઉપર ઉપર નીચે કેન્સલ, તો જવાબ આવ્યો 1. ચાલો પછી અહીંયા આપ્યું છે 6/5, તો અહીંયાથી 6 6 કેન્સલ, 5 5 કેન્સલ, 17 17 કેન્સલ, 8 8 કેન્સલ, તો બધું કેન્સલ એટલે જવાબ 1. પણ સાથે પેલા જૂથમાં લઈને 5 પાસે બનાવ્યું. ચલો અહીંયા છે 1/2 ગુણ્યા 2/1/2 હરખું છે, તો 1/2 ને બહાર કોમન કાઢી લીધા તો 13/10 પ્લસ 7/10 બીજું સ્ટેપ થશે આ. ચલો અહીંયા છેદ સરખા તો ઉપર સીધો સરવાળો 13 + 7/10 આગળ 1/2 એમ 1/2 ઉપર 13 ને 7 એટલે 20/10, 1 1 0 કેન્સલ અને અહીંયાથી 2 2 કેન્સલ એટલે જવાબ 1. ચલો સેમ અહીંયા હરખા છેદ વાળાને સાથે લઈ લઈએ, સોરી કોમન કાઢવાનું છે. -3/8 અહીંયા પણ -3/8 બાર કોમન કાઢ્યું તો કૌંસની અંદર 28/25 અને -3/25. તો છેદ હરખા જ છે. -3/8 એમના એમ, ઉપર આ થશે 28 -3/25 એટલે વધે 25/25, તો 25 25 કેન્સલ એટલે -3/8. છઠ્ઠો 11/18 પ્લસ 23/19 પ્લસ 7/18 -4/19. તો સરખા છેદ વાળાનું જૂથ બનાવો, તો આ 18 વાળા સાથે અને આ 19 વાળા બે સાથે નિશાનીની હારે લેવાના મિત્રો, બરાબર ધ્યાન રાખવાનું. ચલો પછી છેદ સરખા તો ઉપર સીધો સરવાળો 11 + 7/18, અહીંયા માઇનસ છે તો 23 - 4/19, 11 + 7 એટલે 18, 18/18 થશે, અહીંયા 19/19, તો બધું કેન્સલ, તો આ કેન્સલ થયું એટલે 1 વધ્યો, આનો 1 1 + 1 એટલે 2. બરાબર, તો નીચે હવે પ્રવૃત્તિઓ આપી છે એની જરૂર નથી. તો મિત્રો આ આપણું આ સમય સંખ્યા વાળું ચેપ્ટર અહીંયા પૂરું થાય. બરાબર, આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.